તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ દશા માતાજીની મૂર્તિ લેવા માટે. તો હાલો. તો જય માતાજી મારા કલેજાઓ. તો અત્યારે 5:37 થઈ ગઈ છે અને અત્યારે હું ઉઠી ગયો છું અને મારા કલેજાઓ મેં અત્યારે સવારમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો ચાલો હવે પાણી પીવાનું છે તો પી લઈએ. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું અમારા ઇલાકામાં છે રનિંગ કરવા માટે. હાલો એક્સરસાઇઝ થોડી કરી લઈએ, મતલબ કે થોડું રનિંગ કરી લઈએ અને પછી આપણા ધાબા ઉપર જઈને એક્સરસાઇઝ કરી લઈશું. તો હાલો. Sorry, it's DJ. તો મારા કલેજાઓ અત્યારે 7 વાગી ગયા છે અને મેં બી એક્સરસાઇઝ કરી લીધી છે અને ધ્યાન બી ધરી લીધું છે. અને મારા કલેજાઓ પરસેવો પડે ને ત્યાં સુધી જ એક્સરસાઇઝ કરવાની અને શરીરને જોઈને એક્સરસાઇઝ કરવાની. શરીર હોય ને એ રીતે એક્સરસાઇઝ કરવાની. શરીર વધારે પડતું હોય તો વધારે પરસેવો પાડો તો ચાલે મારા કલેજાઓ, પરંતુ શરીર જ બહુ ના હોય અને પરસેવો પાર કરીએ અને ખાવાનું કંઈ ઠેકાણો ના હોય પછી શરીરની પત્તર રગડી જાય. સાચી વાત ને? એટલે નોર્મલ અને માપની એક્સરસાઇઝ કરવાની, શરીરને જોઈને એક્સરસાઇઝ કરવાની. આ લીધે જેમાં એમ એક્સરસાઇઝ નહીં કરવાની. એટલે મેં બી મારા શરીરને ધ્યાનમાં રાખીને પરસેવો પડે એટલી જ એક્સરસાઇઝ કરી છે. તો હાલો હવે એકદમ મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે. તો હવે નહીં ધોઈ નાખીએ અને પછી વાંચવાનું છે તો વાંચવા બેસી જઈએ. હાલો. તો મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે અને અત્યારે હું આવી ગયો છું દુકાને અને આજે વહેલી થોડી દુકાન ખોલી દીધી છે અને જો આવ્યા. એ ચોપડાને શું કરો તું? હે ખાવા કાગળિયો લાવી કવાય ના હા ખાધું તો આવી બની તારી. કાગળિયા ખા 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 કરે. બોલો કાગળિયા ખા ખા કરે. ખાતી ના કરે તને માર પડશે જો કાગળિયા ખાધા ને તો. ખાવાનું એટલું બધું ઘેર નહીં તો કાગળિયા ખાવશું. હે તો કાગળિયા લઈને બે ગયા હવારમાં. એ નિદ્દુ આ ચક્કી કોને વળાવી તને? મમ્મી? મિમ્મી? મિમ્મી કે મમ્મી? હે મિમ્મી વાળી મમ્મી કહેવાય મમ્મી. એ માહી તો રોટલી બનાવતો થઈ ગયો. લે આ તો રાહી ચમની રોટલી બનાવતા આવડી ગઈ માહી. આપા જો ને આ તો લે લપેટો કરી નાખ્યો. ત્યાં ગોળ બનાય ગોળ. લોટ ચોપડ લોટ ચોપડ તો ગોળ ગોળ બને ને. ઓ બાપા આટલો બધો લોટ? હે આટલો બધો લોટ ચોપડવાનો? એટલે બહલે તું તો લોટની પત્તા રગડી નાખે. રોટલી કરતાં લોટ વધારે. હે એ એ એ એ પત્તા રગડી નાખી. ઓહો હો હો આય હાય 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 માહી તો છોકરી બની જ જો લ્યા. એ આ તો રાહી રોટલી બનાવવાનું શીખી જઈશું. રોટલી બનાવવાનું તો નિધિને શીખવાનું હોય. હે તારે થોડી શીખવાનું? અરે ચો જાવ. હે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે આપણે ગણિત રીઝનિંગની પ્રેક્ટિસ નથી કરવાની અને અત્યારે બંધારણના વિડીયો જોઈ લેવાના છે. કેમ કે ઘણા દિવસથી આપણે બંધારણના વિડીયો જોયા છે, હજુ સુધી પૂરા થયા નથી. તો મારો વિચાર એવો છે કે બંધારણના પહેલા બધા જ વિડીયો જોઈ લો અને પછી થિયરીનું બી વાંચવાનું છે. એટલે પહેલા વિડીયો ફટાફટ જોઈ લઈએ. હાલો. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ દશા માતાજીની મૂર્તિ લેવા માટે. તો હાલો. તો મિત્રો કાલે અમે દશા માતાજીની મૂર્તિ લેવા ગયા હતા અને કાલે કેવું કે મૂર્તિઓની થોડી અછત હતી ને તો વેપારીઓ હતા ને એ ડબલ એટલે ડબલ ભાવ ઠોકતા હતા. બોલો અરે જે મૂર્તિ લેવા આવ્યા હોય ને એ તો ભાવનાના કારણે કેવું કે ગમે તેટલા પૈસા કે આપી દે, પરંતુ જે વેચનાર હોય ને એને સમજવું જોઈએ. મૂર્તિની અછત હોય એટલે એવું થોડી કે ગમે તેવો ભાવ ડબલ કરી દેવાનો, ભાવ લઈ લેવાનો. હે લૂંટી થોડી લેવાના હોય. ભગવાન છોડે તમને એમ કહો. એટલે ખોટું નહીં લેવાનું યાર. વેપારીઓને મારી એ કહેવું છે કે તમે જુઓ મૂર્તિ વેચો છો, જે થતો હોય ભાવ લો એ વાંધો નહીં, પરંતુ તમે ડબલ ભાવ વગર વેતનો ભાવ ઠોકો એ ખોટી વસ્તુ છે. અને શ્રદ્ધાળુ હોય ને ભક્તો એ તો આપી જ દેવાના પૈસા, તમે ગમે તેટલા કહેશો, પરંતુ કોઈક મહેનત કરીને મજૂરી કરીને લાવતું હોય એની પરિસ્થિતિ સમજવાની હોય તમારે. જે થતું હોય લો એનો વાંધો નથી, પણ ડબલ ભાવ વગર વેતનો ના ઠોકશો. આવું જ કરે છે લોકો. ખબર નહીં કેવા કેવા લોકો પડ્યા છે. ભગવાનના નામે બી પૈસાના કારણે ગમે તે ભાવ ડબલના ડબલ ઠોકીને લૂંટે છે લોકોને. શ્રદ્ધાનો કેવો કે ફાયદો ઉઠાવે છે. તો આવા લોકોને મારો એટલું જ કહેવું છે કે તમે શ્રદ્ધાનો ફાયદો ના ઉઠાવશો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.